આ એક બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો, નકર ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે. વાણી બાપુ સંતોની વાણી છે તો એક ટકોર છે, ટકોર. અને આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણને હજી નક્કી જ નથી થતું ભલામણ આપણે શું કરવાના હતા. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા સંતને સંત. આવા સંતો હોય એના દુનિયા પગે લાગે. આ સંતો છે એને દુનિયા પગે લાગે, અમથી લાગે. તમને કેમ નથી લાગતું? આપણે એમના કરતા પૈસાદાર ચાચા નથી. એનું સમર્પણ છે મારા રામ, એનો ભોગ છે એટલે દુનિયા એને નમે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે ભેખમાં ભગવાન છે, ભેખ ભાળો ને અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો. એ કે સાધુને હામો મળે ને સાધુને જો તમે સીતારામ ન બોલી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા. હવે અત્યારની આ ભણેલી પ્રજા કે આમને શું બધા માગી ખાવું શું, એટલે તે કોઈ દી 10 ની નોટે દીધી છે, તું માગી ખાવાની માંડે. આ હજારો માણસ ખવડાવે છે, ખટારા તું ખાલી કરી આવે. આજે આવા આવા સંશોધન બાપુ સાધુ નો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો તો બાપુ જાત ક્યાં તમે નો. સાધુની બલિહારી છે મારા રામ. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા. એક વાણી લઈ લો એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, બૈરા આપી દીધા, છોકરા કાપી નાખ્યા, કરવત મુકાવ્યા, જેલમાં ગયા, ઝેર પીધું, હુળીએ સડ્યા. આમાંથી આપણી એકેય તૈયારી ખરી? એ કે છોકરા કાપવા પડે ભલે કાપવા પડે પણ ઈશ્વર જોવે છે. બૈરું દેવું પડે ભલે દેવું પડે. આપણે જો કે કાંઈ એવો સાધુ આવે તો ખતરો બખતરો ન કરતા. આ તો ખાલી કહું છું, એ બધું વયો ગયો સમય. આપણે માન મેળ પડ્યો વળી હાવ એમનામ થઈ જાય એટલે કાંઈ ન કરતા. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે વિચાર કરજો, એક લુહાણાનો દીકરો વીરપુર. અરે મારા રામ વિચાર તો કરો. આપણે ઇતિહાસ જોઈએ તો આપણા રૂવાડા ખડા થઈ જાય કે આપણે બૈરું ક્યાં દેવાનું છે. એક માગણ આવે ને આપણા આંગણે બેહારી અને એક રોટલો ધરીને ખવડાવી અને એ કાંઈ ન દેતો કઈ નહીં, પણ બાપુ હાશ એટલું તો કે ને એમાં તમારો બેડો પાર થઈ જાય. ભલા મને આટલું જ કરાવવાનું છે, બીજું કાંઈ. કારણ કે એ તો ઓલાને બધી ખબર છે રામ. એની બાપુ છે ને એની દુઆ છે ને એ ગરીબ નથી. એ દુઆ બાપુ તમારું અભરે ભરી દે. પણ આ પૈસા વાળાના છોકરાને ભૂખ ની ખબર જ નથી. ઉભા નથી રહેવા દેતા. ઉભા આમ તમે જોવો આગળ જાઓ આગળ જાઓ. અરે પણ ક્યાં તારું ઘર લઈ જાય. આ બાપુ ભૂખ નથી એટલે ખબર નથી. ઈ જલાની ઝૂંપડીયા બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી ભજન પાકે. અને જો ધ્યાન રાખજો તમે ભગવાનના ભરોસે ભજન કરો, એક દી બાપુ મારા નાથ ને તમારી ઝૂંપડીએ આવવું પડે ને આવવું પડે, પણ ભજન પાકે તેથી. એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને 3 મહિના 4 મહિના રાહ જોવી પડે. એટલે રાહ તો જોવી પડશે. તમે આજ વાપવા જાઓ ને કાલ ગાડું લઈને જાઓ તેમ થોડું ભરાઈ જાય. અત્યારે તમે જુઓ તો આમ હાકડીમાં આવે તો હનુમાન ચાલીસા ચાલુ કરે. હનુમાનને ન ખબર હોય બેટા મારે જિંદગીમાં બોલ્યો નથી તો. આ તો રોજનું બેલેન્સ હોય તો ઓલો આવે ને. એમ હનુમાન ચાલીસા ગમે એવી તમે જોરથી બોલો તો એનો મેળ પડે. ઈ જલાની ઝૂંપડીએ બાપુ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો અને બાપુ આમ હરિહરની લાઈન થઈ. જે કઈ દાળ રોટલો હતો એ બાપુ વીરબાઈ જલારામ બે પીરસી દે અને જલા બાપા હાથ કરે કે એ બાપા કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો. એ કે ભાઈ તું મને કઈક જો દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ આશ્રમમાં હોય માગજો, બાકી તમે બહારનું હોય કંઈક માગો તો હું કેમ આપી શકું. એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપ. એ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ એ કે જમી લ્યો,
મળી જાય તમને. અને બાપુ ઈ સાધુ જેમ્યા અને પછી પેટ પૂજાની લાઈન થઈ અને ઈ સાધુ જ્યાં આવ્યા, સાધુ આવ્યા ને પછી કીધું બોલો બાપુ શું જોઈશ? ભગવાન બાપુ અંદરથી ધ્રુજી ગયો કે આ બૈરું મારે કેમ આની પાસે માગવું. તેથી કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મને કોઈ બાવડું પકડે એવું નથી, મને રોટલો કરી દેવું નથી, જો દઈ એક તો તારું બૈરું દઈ દે. અને બાપુ જલાને એમ થયું કે આ અને જલાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હોય છે? જો આનું નામ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ જો બે માણા હરખા હોય ને તો જીવવાની મજા આવે. જલા બાપાએ કીધું બાપુ ઉભા રહ્યો હું આવું એમ કહી, નહીં આપું એમે નથી કીધું ને આપું એમે નથી કીધું કે બાપુ બેહો હું આવું. અને વીરબાઈ બાપુ રોટલા કરતા હતા ને ત્યાં જઈને કીધું સાંભળ્યું? એ લોટ વાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો. એ કે શું છે? કે એક સાધુ દક્ષિણા માગે છે, કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે આપણે રાખીને શું કામ છે? જલાને બાપુ આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું કે તારી માગણી કરે છે? અરે કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા. એ કે પણ એ સાધુની માગણી જેવી તેવી નથી હોય, એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી બાપુ માવડી હશે. અને આમ બાવડું પકડી અને જલા બાપા બાપુને કહે છે કે બાપુ બૈરું જોવે છે ને? કે હા. કે આલ્યો આમ હાથમાં પકડાવ્યું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. તેથી બાપુ સત્તાધારમાં એની હાથે નગારા ટોકરા ઝાલરું એની હાથે મંડી વાગવા અને બધા જાગી ગયા કે લા શું કૌતુક થયું, શું કૌતુક થયું? આપા ગીગા ઉભા થઈને આમ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને પબ્લિક પૂછે છે કે બાપુ આ થયું શું? આપા ગીગા કહે છે કાંઈ નથી થયું. એ કે વીરપુરની બજારમાં એક લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં રામ.